નમસ્કાર, સવારના 10 વાગ્યાના બુલેટિનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું વિધિ. સૌથી પહેલા વાત ભરૂચથી કરીએ કે જ્યાં ધોધમાર વરસાદના સમાચાર મળી રહ્યા છે અને તેની વચ્ચે ભરૂચના અલગ અલગ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે. હાંસોટના આસરમા ગામે કીમ નદીના પાણી ફરી વળ્યા. કીમ નદીના પાણી ગામમાં પ્રવેશતા જનજીવનને અસર પહોંચી છે. ગામમાં અવરજવર માટેનો રસ્તો બંધ થઈ ગયો છે. અંકિત અમારા સંવાદદાતા પૂરી જાણકારી આપી રહ્યા છે. અંકિત, કયા વિસ્તારો વધુ પ્રભાવિત છે? માહિતી શું છે ત્યાંથી? જી વિધિ, ખાસ કરીને જે કીમ નદીનું જળસ્તર છે એ સતત વધી રહ્યું છે અને તેના કારણે હાંસોટ તાલુકાના જે કીમ નદીના જે કાંઠા વિસ્તારના ગામો છે તેમાં હવે તે જળસ્તરના વધવાના કારણે અસર દેખાવાની શરૂઆત થઈ ગઈ છે. અસારમાં ગામમાં પ્રવેશવાના માર્ગ ઉપર પાણી ફરી વળ્યા છે અને ગામમાં અવરજવરનો રસ્તો બંધ થયો છે. આ ઉપરાંત સુરતને જોડતો વૈકલ્પિક જે માર્ગ છે હાંસોટનો, તેના ઉપર પણ પાણી ફરી વળ્યા છે. આ માર્ગ પણ બંધ કરવાની નોબત આવી છે. પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે, જેના કારણે કોઈ પણ વાહન ચાલક જોખમ ઉઠાવીને પણ આ માર્ગ ઉપરથી પસાર ન થાય. સાથે સાથે જળસ્તર વધતા હવે સ્થળાંતર માટેની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. નર્મદા કાંઠા વિસ્તારના માફ કરજો કીમ નદીના કાંઠાના વિસ્તારના જે લોકો છે તેમને લગભગ 100 થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડી દેવાની પણ ફરજ પડી છે. જી બિલકુલ અંકિત, આભાર તમામ વિગતો બદલ. તો લગભગ 101 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. કીમ નદીના જે પાણી છે તેણે કેટલાક વિસ્તારોમાં વિનાશ વેર્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં જે સ્થિતિ છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે. લોકોને અગવડનો સામનો કરવો પડી રહ્યો છે. ક્યાંક ઘરમાં પાણી પહોંચી જતા સ્થળાંતરની પણ પડી ફરજ. તો ભરૂચમાં ભારે વરસાદ બાદ હવે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે. હાઈવે ઉપર પણ કીમ નદીના પાણી ફરી વળ્યા છે. હાંસોટથી સુરતને જોડતો સ્ટેટ હાઈવે બંધ કરાયો છે. હાઈવે પર પાણી ફરી વળવાને લીધે બંધ કરવામાં આવ્યો છે. અવરજવર બંધ થઈ છે. વાહન વ્યવહાર બંધ કરાયો છે. પોલીસ બંદોબસ્ત પણ સુરક્ષાના ભાગરૂપે ત્યાં ગોઠવાયો છે. તો નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિની વચ્ચે હાઈવે પરથી પણ વાહનોની અવરજવર બંધ થઈ છે, કારણ કે કીમ નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા છે. ઉલ્લેખનીય છે કે હાંસોટથી સુરતને જોડતો જે સ્ટેટ હાઈવે છે ત્યાં અત્યારે વાહન વ્યવહાર બંધ છે અને એટલું જ નહીં, સુરક્ષાના ભાગરૂપે ત્યાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. ભરૂચનું હાંસોટ પંથક કે જ્યાં કીમ નદીના પાણી ફરી વળ્યા છે. આસર ગામ નજીક મુખ્ય માર્ગ બેટમાં ફેરવાયો. સાહોલથી કોસંબાને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યા અને વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. તો ભરૂચમાં હાંસોટ સૌથી વધુ પ્રભાવિત છે. ત્યારે કીમ નદીનું જે જળસ્તર છે તેના કારણે અત્યારે પરેશાનીનો સામનો લોકો કરી રહ્યા છે. અમે આપણે 3 દ્રશ્યો બતાવી રહ્યા છે. આ ત્રણેય દ્રશ્યોમાં જોઈ શકાય છે. એક તરફ હાંસોટના આસરમા ગામે જળબંબાકાર છે. બીજી તરફ સ્ટેટ હાઈવે પર પણ પાણી ફરી વળવાને કારણે વાહન વ્યવહાર અસરગ્રસ્ત થયો છે. સાઉલથી કોસંબાને જોડતો જે માર્ગ છે પણ પાણીમાં ગરકાવ થયો છે, જેના કારણે ત્યાંથી પણ વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે.